ડોક્ટર સાહેબ છે? હા હા અહીંયા ડોક્ટર જ છીએ ને પણ છે હું પેલા મને ખાંજવાળી ખાંજવાળી આવો ખાંજવાળી ખંડવાળી આવે ને ક્યાં ખંડવાળી આવે લે આ તો ઊંધે માથે થઈ ગયો બધી આવે બધી હાલો સાહેબ પણ હાલો આમ થઈ જાય ને રેડી થઈ જાય પણ ખાંજવાળી આવે પણ અરે કાંઈ ઘટે જ નહીં. આગળ બધું મોટી જાય હે? બધું મોટી જાય પણ બે તું આને સાહેબ મોટું હરિસન દાબવું પડશે ત્યાં સુધી નહીં બેસે એકદમ કઈક કરો ને બહુ પસંદ આવે આ ગોળી લઈ લો પેલા ત્રણ એક કારે આવડી મોટી હા ગળી જાય તો તરત સારું થાય અને સાવીન ખાઓ તો વાર લાગશે એ મોટી તો કેમ ખાવી અરે આ તો નાની છે હજી મોટું ખાવાની છે આટલી મોટી આ નો સારું થાય તો આવડી ગોળી ખાવી પડશે ઓય બાપા હાલો ઉપર લ્યો આગળ ફેર હા ફેર પડ્યો આ તો હોઈજું એટલે એ ખંજવાળી તો તમને આવશે જ તે આ તો ખાલી આ તો તમને આ તો નખ વધારવાની દવા આપી ખંજવાળવાની મજા આવે ને એની દવા આપી અરે તો ભીંગડા નીકળી જાય હા એ ભીંગડા નીકળે એ આવે સારું ને એમ તમને ખંજવાળવાની મજા આવે હા નખ વધે ને એટલે જામે તમને જે ડોક્ટર સાહેબ કહે ને એમ કરો તમે હા તમને જેમ નખ વધશે ને એમ મજા એમ આવે ખંજવાળી વધશે અને જામ છે તમને કામ છે ખંજવાળવાની બહુ જામ છે હા અને તમને આ મીઠી મીઠી આવ્યા જ કરશે અરે પણ બહુ આવે હાચે આવે જ ને એ જેમ નખ વધશે એમ તમને ખંજવાળ આવે એટલે આ ભાઈ આ ખબર તો એ સાહેબ આનું કઈક કરો હવે બહુ ખતરનાક. બહુ ખતરનાક. અને સાહેબ હજી એક દાબો ને નખ થાય મોટા અને લાસડા ખાતી નાખે ને હમાય આ ભીંગડા તો નીકળી જાય હવે હું પાનું કઈક કરો મટે એવું કઈક કરો સાહેબ હજી તમને જામ છે જ તે હજી નખ જેમ વધશે એમ જામ છે અને શીકણી ગોળી દેવી પડશે યાર હવે સાહેબ આનું કઈક ખંજવાળ આવે બીજું કાંઈ થાય છે બીજું કાંઈ થાય છે હાલે ભાઈ આ ગોળી લઈ લે અને ઘેરે જઈને ખાજે અહીંયા નો ખાતો સાહેબ પણ મને હજી બીજું છે ખાધા પછી ભૂખ ન લાગતી ખાતા પછી ભૂખ ના હા પછી બીજું કાંઈ સૂતા પછી ઊંઘ ના આવતી કારે સૂતા પછી એટલે કારે હોવાનું દિવસે કે રાતે એનું કઈ ઠેકાણા નથી એટલે હોતા એમને હોતા પછી ઊંઘ આવે કોઈને હે હા પછી બીજું પણ આ કઈક મટે તો કઈક બોલું ને તમારે ખંજવાળવાની મજા લેવાની છે ઊંઘ ભલે ને નો આવે હા. ખંજવાળવાની તો મજા અને આવે તમે જાગશો તો જ ખંજવાળવાની મજા આવશે હુઈ ગયા પછી થોડી મજા આવે જાઓ મોજ કરો એવું હોય હા જાઓ જલસા કરો તમ તારે અને ખંજવાળે ભૂકા કાઢો તો પાણી પીધા પછી તરસ ના લાગતી એ બધું લાગશે આવા ડોક્ટર કેવી છે ભાઈ કેવી ગંધ મેળવી તમે બે દી આરામ કરો ક્યાં ખબર પડી જાય ભાઈ એમ નહીં પણ આ કેટલું બધું ગંધ મેળવ્યું મોટી જાય જાઓ પણ કહેતા મારું કઈ ફેરવ ન કરે બે દી પછી આવજો દબાણ બબાલ તો કરું તો એને દાખલ કરી દીધી ટીકડા આપી દીધા ખાલી કે આવો જો એમ થોડું હાલે મને તો દાખલ થઈ જવું છે દાખલ ન થવું તો મને ટીકડા આપી દો દાખલ તો ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરવું આપણે ખંજવાળી બધી કાઢી નાખીએ તમે હાવ મને કાઢ નાખો તો મારે હજી ભણવાનું બાકી છે કાંઈ ન થાય તમને અમે ડોક્ટર છીએ તો તપાસ કરી લો
હાલો સાહેબ દાખલ કરી દઈએ અને ઓલો બાકડે હુવરાવી ગયો. હાલો આમ ભાવ્યો અને પડતો લાવો અહીંયા આ ડોક્ટરની કારણ કે જાહેરમાં તો ઓપરેશન ન થાય તો ન કરવું. તમને તાત્કાલિક રાહત થઈ જાય. આવી જાઓ, પણ કાનવેલના ઓપરેશન ભરાય છે. હુઈ જાઓ અને ચીચી લાવો, હું ગાડી ગયો પડ્યો રહે. નાની લાવ મોટી પેલા નાની તપાસ કરી યારો છે. તપાસ તો કરવા દે. યારો છે. બીજો આમને મારી નાખજો. આ યારું નથી. આ નવું નીકળ્યું હમણાં. તમારા દાદા યારું છે. પેલા તારો ડોહો યારું નથી કેમ ભરતો હશે યાર હવે ઘણી રાહત થઈ ગઈ હા એમ થયું કારણ કે આ નવું નીકળ્યું કે ને હા આ જીવનું એવું હરીશું હતું કે મોટું હતું. અરે હરીશન ક્યાં કીધું છે તો હજી તો ખાલી તપાસ કરી આવી તો બસ. તો આ કાનવેલ તો સાહેબ બીજી આવે. એક ઘડીક આવશે બેથી તો આવશે જ કે બે દી તમારે ભીંગડા નહીં ઉતરી જાય ને. નવા આવશે નવા પછી- હા નવા ભીંડા આવે ને પછી સારું થાય પાકું ને પાકું પાકું તો ફી હું અત્યારે જ આપી એટલે નહીં આપું. કાંઈ વાંધો નહીં જાઓ તમે હારો કમાલનો દર્દી નીકળ્યો. એટલે આવા દર્દી બધા આવશે તો સારું કેવું મેળ આવશે નથી ફોરતું કે નથી આવતી વાસ અને પાછું વળે ગંધાતુંય ન હવે ડોક્ટર પાસે જવું તો માથાનો દુખાવો બીજો આવ્યો હવે ડોક્ટર સાહેબ કેસ લખાવી નાખો. પછી એને પાવતા આવ્યો. આવો હું તમને તકલીફ નથી આવતી વાસ એની અને નથી આવતી ગંધ અને પાછું ફોરતુંય ન હા તો આનો કાંક ઈલાજ કરી ગયો ને ડોક્ટર સાહેબ મોટા ડોક્ટર પણ આવી જાઓ પાછો ઈલાજ તો થાય ને હરખો રેડી થઈ જાય, એમાં કાંઈ ઘટે જ નહીં. એમાં તમારે કાંઈ મુસાવર નહીં અહીંયા ઈલાજ કરવા જ બેઠા છીએ એ બધું આવવા મળશે કઈ લાગે તમારી? નસો બદલાવી પડશે કારણ કે નસો મારી પાસે હળી ગઈ ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ હારું તો થઈ જાય છે ને ના હારું કરવા જ બેઠા આવો તપાસ કરી દો તમારે. હા તપાસ તો કરવી જ પડશે બીપી માપી છે પેલા કાપી દો, પછી તપાસ કરી દઈએ. એમ લાવો આના થર્મોસથી તપાસ કરી દઈએ. નાકની તકલીફ છે ને નાકની આજે બી ગયો લાગે યાર. હારો શીશો ઓપનો થઈ ગયો ને. બીપી લો થઈ ગઈ લાગે હાલો તો છે. બીપી માપવી પડશે ડોક્ટર ઉભા સાહેબ થઈ જાઓ યાર, યારું નથી. થર્મોસ છે. ઉભા થઈ જાઓ, આ થર્મોસ એ બહુ ઉકળી હો. યારું નથી. જમીનના સાઈડમાં બેસી જાઓ. તમારો વારો પાછો લેવો પડશે. આરામ કરો આરામ કરો આરામ કરો નથી આવવું આજે. તમારા
કાંઈ ફેર પડ્યો યા નથી આવતી વાસ કે નથી આવતી ગંધ અને પાછું વળી ફોરતું હજી નથી. ઘડીક આરામ કરો, બીજો દર્દી આવો હોય તો હાલો. સાહેબ આપ ગેસનો વાંધો છે તો બે કામ થઈ ગયા અમારે. કાઢી નાખી ગેસ હા હા બે કામ કાંઈ વાંધો નહીં. ભઈ આવો આને હેઠા લેવો કે ના આ નકર આમ નામ નીકળી જાય. ના આવ્યો બોલો. બાપા ઓય બાપા એલા ડોક્ટર સાહેબ અમને આ ત્યાંથી આવી વાસ આવી અરે કેવી પણ આવી કોઈ કે વાસ જ નથી લીધી. અરે એમ છે લાવો ફે લઈ યો તાલે બે કામ થઈ ગયા કે નહીં? આમ હોય. હવે ત્યાં દર્દી એકાદું આયુષ્ય કેટલું નહીં આવે. તમારી તપાસ કરી દઈએ. નહીં 5 વાગ્યા પહેલા આવી જાય તો ઠીક છે, નકર આપણે પછી કેમ થઈ ગયો ડોક્ટર સાહેબ. તમે આવો નહીં રહેવા જો બીજું હું તો હાલો હવે આપણે કેમ થઈ ગયો છે. ના ના દર્દી આવશે. આવો ને ચાલો એક દર્દી આવે છે લઈ લઈએ. ભાગી ગયું તો નાનું એવું દર્દી હાલો લઈ લ્યો તો. બોલો શું તકલીફ છે તમને? લે તો આને એક ગોળી આપી દઈએ આપણે. આપો એને. શું તકલીફ છે તમને? હે અલે આ બે ગોળી આંથી તરત બેન થઈ જાય. અને એને ઓલી આપો. અને આ ભૂખ્યા પેટા લઈ લેજે અને આ ખાધા પછી લેજે. ઉપર પૈસાનું કેમ થાય? તાર બાપા પાસે લેવાના? હા તો ભલે લઈ લો હાલો. જમી આવીએ તો. હા સમજી ગયો હાલો. ના લેવા દે લેવા દે પણ હજી ગામમાં ડોશી ક્યાંય આવી નહીં. એવી ડોશી આની બહુ ભાઈ આખા ગામમાં ફરે તારે નિરાશ થાય. એ ડોશી Ale, ando tu, ambe. Hello, ekabe hoy. એની ડોશી આખા ગામમાં ફરે બજારે તારે નિરાશ થાય. એક દુકાને જાતી આવે અને ભાભો ભાયો ત્યાં ભાભો એ આયા બુડાનો ત્યાં બેસણો એ આયા બુડાનો સૌ બુલતે પાડી ત્યાં જમાને અરે દાઢું ક્યાં છે? અત્યારે ઉંમરે ગુલ્ફી ખવાય? જવાનીમાં મોળા ખાઈ ખાઈ ભાગી નાખા દાંત નથી
આ ડોશી તો ખરી મારી ભાઈ ગામમાં ગોટા કરે જાવાના ખાવા મોટામાં દાંત નથી. હું ગામમાં ગઈ હતી. હું લેવા તું ગઈ હતી. જલેબીની દુકાન ક્યાં છે? અરે પણ તું તારા બધે ગઢ પડે જલેબી તને કેમ ભાવે? પણ મારે જલેબી મારી જિંદગીનો પહેલી વાર ખાઈ હતી. અરે જલેબી તો દુકાને મળે પણ એ ખવાય નહીં. દુકાન ન ખવાય. અરે પૈસા ઉયા જાય. ક્યાં? લે આપણા પૈસા ગંગામાંથી વયા જાય પછી શરદી થઈ જાય ઈ જલેબી નો ખવાય ઘરે પડે ને ખવાય. પણ ઘેરો કોણ પાડે દે? જલેબી મને પાડતા આવડે. આ શું કરતી? તો હે? એટલે હું કરું મારે? એ ડોયો કરી મારા મોઢામાં નાખ એટલે જલેબી પડી જાય. તો હું આગળ જતું એવું બનાવું પછી તમારા મોઢામાં નાખી. નાખી દે. છકરા થેન્ક યુ. છકરા કહેવાય લઈ દોને દયો બનાવીને દઉં. જલેબી બનાવી એમાં હું દહા હા આયા કેશભાઈ. તે ડોયો બનાવ્યો હા બધું ફાળો. પણ બધું ભેળ્યું તો છે ને. હું ભેળો બને. તમે તો મરચું મીઠું બધું ભેળું બને. હા બધું ભેળું. મોઢું ફાડો. મોરસ નાખી નગર ગળી નહીં થાય. આ મોઢું ફાડો ને. આમાં નાખ જા. બધાય નાખી દીધો. હા તે જો તું આ ઘડીએ તાપ કર. આગળ રાખી તો અરે જલેબી પાડો. એ પાડું. પડી ગઈ. આ તો ગાંગડા પડ્યા. જલેબી નથી પડી. ગોળને પીડ્યા. હા તે પણ તે રોડ કઠણ રાખ્યો હશે. કઠણનો તો ઢીલો હતો. મારે ઘૂસણું ખાવું. તો મારે કહું છું ને મને ગૂંથળું ખાવું એમ. ફરી વાર પાડો. ઘૂસણું ખાવું મારે. ગૂંથળું પાડી દઉં આ ઘડીએ. તો તને પાલે એવી કરી દઉં. ઉતાવળ ન કરતા. અરે તું ઊભી રહે. થાળી લાય. હા અરે રે 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 રે. યાય, ઓ, આ તો ઢીલી પડી. લે. તારે ઘડીક તો ઢીલી ને ઘડીક ગોંગડા. તારે કેવી ખાવી? મારે તો કકડી ખાવી. લે. તારે પેલા જવું છું ને મારે કકડી ખાવી. મારે કકડી ખાવી. પછી વાર પાડો. ઉભા રહો, હું ઠામડો લઈ આવું. એ લઈએ તો પેલું લાવજે. તારામાં તમે પાડજો. એ હા. મારે કકડી ખાવી. હા કકડી પાડી દઉં. આ તો ગોળ જ થતી. ડુંગર કેટલી? અરે રે 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 રે. આવડું મોટું ઘૂસણું નહીં. તો તમારે કવડું ખાવું. મારે નાનો એવું ઘૂસણું હતું. તાહડો કરી દીધો. દર્શન વિધુ મોટું છે તે મોટી પડે. આવી નો ભાવે મને. તને કાંટો ભાવે તો મારે કેટલી કેવી પાડવી. આ જલેબી કરી કરી તમે વાંસળી ભરી દીધી. આ છોકરાને નાખવાનું નથી દેવાતું. આખું વાંસળી ભરી દીધી. ઘર ભરી દીધું. અને ભાવે એવી પાડી. મારે ગોટા ખાવા. ગોટા મારે જલેબી નો ભાવે. ગોટા તને કેમ
ઘૂસલા મોટા થાય છે કે તારું મોઢું મોટું નથી નહીં ભાજી ભાજી ખા મારે જગાભાઈ નું વડાપાવ ખાવું તને મારે નક્કી દવાખાને લઈ જવા જોઈએ મને પેટમાં ગમર ઘુમાડા આવે તે જલેબી પાડી ઘુમાડે લાવે ને નાના મેં તો ડોયો રહી ગયો એ હાલો તમને દવાખાને લઈ જા ડોયો રહી ગયો હવે ઘૂસણા નો પાડતા છોકરા સુંદે છે કરો પાછા ઘૂસણા પડશે ડોક્ટર સાહેબ છે કે હા આજ ભાવ એવો આજ હે આ કોણ ભાઈ હે ભાઈ અમે ડોક્ટર આ માર ધણી થાય હા તો હું કામ આવ્યા એને ઘૂસણા પાડતા ડોયો અંદર રહી ગયો ડોયો અંદર રહી ગયો આ હકનો કે કાઢવો ઘુમડિયા આવે ઘુમડિયા ઓલા કૂટીને ને સીધી ખવડાવો તો તમે હાલે એકશો કે તમે હાલી એકશા હાલા કે નહીં ઠીક કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ ને અહીંયા લાવી આપણે ડોક્ટર સાહેબ આઈ પાવ આવો તમે મોઢું પાડો દાદાની સર્કિટ ગઈ લાગે દાદાની સર્કિટ વહી ગઈ આમાં ક્યાં કાંઈ છે દાદાનો ઢાંકણો ખુલી ગયો બરક ફેલ થઈ ગઈ બ્રેક ફેલ થઈ ગઈ એટલે ટ્રેક્ટર ઠલવાઈ જાય એમ ને કે ટાંકો ઠલવાઈ જાય ના ના તો ઘૂસણા પાડે હા એ ટ્રેક્ટર ઠલવાઈ જાય એને તો કાંઈક દવા આપો દવાથી નો થાય કામ તો કાને બાટલો ચડાવવો પડે અને કા નવું ઢાંકણું નાખવું સાહેબ તારે કઠણ પડે તારે બીજી જલેબી પડે કકડી તો પડતી જ ને તકડી પડતી જ ના ટકાડી નો પડે આનો ઓપરેશન કરી નાખ્યું હોય તો એનો પેટ બધા સાફ કરી નાખીએ દાખલ થવું પડશે દાખલ ભાઈ થવું પડે દાખલ થવું પડે ફૂઈ જાઓ એમ કામ અને બધો માલમાં એ ભાવ બગાડ્યો મારો હવે તનામાં હું ભાવ બગાડ્યો હું ગામ મળો ને મારી શાંતિ રાખો એને તાણીને બોલશો ને તો એનું ટ્રેક્ટર ઠલવાઈ જાય તે અમે કાંઈ બાંધતા નથી દવાખાને લાવી આ ડોહીએ મારો લોહી પીધું છે મુગા ગામ વસાવા પડે છે હુકામ મારા સરો તપાસ નકર પછી આનો કાંઈક ઈલાજ કરીએ એના મોત્યા છે ભાઈ હા તો પીપી માપવી પડશે બાટલો ચડાવી દો બાબાની આખી સર્કિટ જ ફેલ છે આ ડોક્ટર સાહેબ આને મોઢે નાખે અને સીધું નીકળી જાય છે ગમે એ વસ્તુ ક્યાંય રોકાતું જ નથી એમ છે ખુલી ગયેલું છે. હા ફેરફાર ઘડી લીંડોડા પાડે અને ઘડી ઘૂસલા પાડે કાંઈ વાંધો નહીં ડિસ્કો કરે એવા કરી દીધી બરોબર બાટલો ચડાવી દી બાટલો લેતા આવો બાટલો બાટલો ચડાવો પણ કકડી જલેબી ખાવી જોઈએ કકડી એમાં કાંઈ ફેર ન પડે મને કઈ નો નથી બાપા મને તો ડોહીએ હેરાન કરી નાખ્યો પછી હું હેરાન કર્યા જલેબી બહુ ખાધી પણ તમારે આ ઉંમરે ન કરાય એવું જલેબી હાલો બાટલો આવી ગયો છે ક્યાં માનશું દવા મારી બાટલો ચડાવી દઈ બરોબર ને આ તો ગેસ ન લાગે પ્રોબ્લેમ જ આવડો મોટો બાટલો ભાભો નહીં ખમી શકે નો વાંધો આવે એને ફાટશે નહીં ને ભાઈ
આવો તો કઈકને બાટલા ચડાવ્યા. હે કોઈને ફાટ્યો તમને કાંઈ થાય મને ડોયાના ગુમડિયા આવે તમને ગેસનો બાટલો સડાવે છે આગળીએ ડુમણ નીકળી રહે ગેસનો બાટલો ચડાવે હવે ડોક્ટર સાહેબ આ અઠવાડિયે બાટલો ખાલી થાય. તો થોડોક અડધો ચડાવવો બાપો હાથમાં નહીં રહે પાછો. આ કેદી સડી રહે ઈ ભાઈ સડી રહે ને એટલે સીધો ડિસ્કો કરવા મળી છે. ક્યાં હા એમાં તમારે 8 દી ઉગાવાનું. લાગશે, 8 દી થાય. હા. આઠ દિવસથી હું આયા રહું કે હા ઘરે તમારે રહું? આઈને જ રહેવાનું. અહીંયા તમારે ખાવા પીવાનું બધું મળી જાય. પણ મારા અને તમારા હગાવાલા બધા અહીંયા ખબર કાઢવા આવશે, બરોબર? હા હા એમ. ક્યારેક સા પાડજો હા હા ખાવા પીવાનું ચા પાણી બધું અહીંયા આવી જાય તમારે. તમારે સા પીવી નાના મારે સંવર્ધન ગાવું સફરજન ખાય કઈ ફેરી માર્યું ખાવું અહીંયા સફરજન જઈજો કારક કરે. આ તો ગોતે છે હે દવા કઈ આપો તો ડોક્ટર સાહેબ કેટલો ટાઈમ નહીં આપો? અઠવાડિયાનું કીધું છે.